અંજાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા પકડવાની ઝુંબેશ જોર પકડી રહી છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે હવે આ ઝુંબેશ વધુ જોર પકડી રહી છે, જેથી તેનો ઉપયોગ કરનારા વેપારીઓમાં હવે જાગૃતિ આવી રહી છે। આજે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે આજે અંજાર નગરપાલિકા દ્વારા હોલસેલ અને છૂટક પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનું વેચાણ કરતા સ્થાનિક વેપારીઓ પાસે સ્થળ ઉપર જઈ તપાસ કરી આજરોજ અંદાજિત ₹8,000ની કિંમતનો અંદાજે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ કુલ ₹1,500 પેનલ્ટી રોકડમાં વસૂલ કરવામાં આવી હતી। એ જ વેપારી પાસેથી ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો વધુ દંડની રકમ વસૂલાત કરવામાં આવશે। ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રશ્મિનભાઈ ભીંડે અને ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ, સેનેટરી ઇન્સ્પેક્ટર દર્શનસિંહ રાઠોડ તેમજ સલીમભાઈ કુંભાર, રામજીભાઈ બબાભાઈની ટીમ દ્વારા કરાયેલ નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। આ ઝુંબેશ હજી પણ સતત કાર્યરત રહેશે, જેમાં લારી ગલ્લા તેમજ વેપારી પેઢીઓની ચકાસણીની ઝુંબેશ ચલાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના અધિકારીઓના ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી। નગરપાલિકાના સ્ટાફને આ કામગીરીમાં સહકાર આપવા તથા શહેરીજનોને પ્લાસ્ટિકના ઝબલાના ઉપયોગ ન કરવા અપીલ ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।